હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો અને જય માતાજી મિત્રો તો અત્યારે ભાઈ સવારના ભાઈ 7:15 થયા છે અને ભાઈ આજે ભાઈ હું અને ભાઈ ઘરે છીએ કેમ કે ભાઈ આજ ભાઈ અમારે સ્લેબ નું કામ ફાઇનલી ખાવાનું છે તો ભાઈ એટલે અમે આજ ઘરે છીએ તો ભાઈ તમે ભાઈ વિડિયોમાં બના રહેજો અને ભાઈ જે કામ અમે જેટલું થાય એટલું દેખાડશું તો વિડિયોમાં બના રહેજો થેન્ક યુ અત્યારે સવારમાં જાઉં ડીઝલ લેવા જાઉં છું લગાડી દઉં ગાડીએ ત્યાં આપણે મશીનમાં ભાઈ ડીઝલ જ નાખવાનું ઉભો રહ્યા ઘડી ગેરમાં હોય ડાયરેક્ટ નહીં દબાવવાનું તો હાલો ભાઈ પેટ્રોલ પંપ તો ભાઈ અત્યારે આપણે ભાઈ ડીઝલ લેવા આવ્યા હતા પણ ભાઈ આ શું ભાઈ આપણે તો પેટ્રોલ ભરાઈ લીધું તો ભાઈ પોપટ થઈ ગયો ભાઈ લિટરલી પોપટ થઈ ગયો તો ભાઈ હવે આપણે ભાઈ બાટલામાં ડીઝલ લઈ લીધું છે અને હવે આપણે ડીઝલ લઈને ભાઈ જઈએ ઘરે અને મળીએ ઘરે જઈને ચાલો તો ભાઈ સ્લેબનું કામ આપણે અહીંયા ચાલુ થઈ ગયું છે અને જોઈ શકો છો તમે કમ્પ્લીટ અને ભાઈ આજે તો ભાઈ ભાવિનભાઈએ પણ રજા રાખી છે અને સ્લેબના કામમાં મદદ કરે છે તો એ ભાઈ જૂના કારીગર છે કાંઈ નવા કારીગર તો હવે ભાઈ નોકરી કરતા હતા ભાઈ પહેલાં એ હાથ કામ હતો આપણે કીધું ભેગું દાંત કાઢવા માંડ્યા એમ ખબર છે એને હાથ કામ આવડતું ભાઈ ભાવિનભાઈ કમ્પ્લીટ કામ કરે છે તો ભાઈ ભાવિનભાઈ માટે લાઈક કરી દો તો ભાઈ અત્યારે હું નીચે આવ્યો છું કેમ કે ભાઈ તમને ઘરની પાછળની સાઈડ આવ્યો છું કેમ કે ભાઈ તમને દેખાડવા માટે આવ્યો છું કે ભાઈ અત્યારે સ્લેબની કામગીરી ભાઈ કેવી રીતે ચાલુ છે અને ભાઈ જો તમે જોઈ શકો છો સ્લેબની કામગીરી ભાઈ જોરદાર ચાલુ થઈ ગઈ છે ભાઈ તમને અવાજ આવતો નથી નકર તમને ખબર પડે કે ભાઈ આ કેવી બાકાચીકી બોલતી હતી ભાઈ તો ભાઈ અહીંયા હાર્દિકભાઈ અને પ્રિન્સભાઈ આપણા સ્લેબ મજબૂત બને એ માટે ભાઈ રેસાનું કામગીરી તૈયાર કરે છે તો ભાઈ એ બે બહુ જોરદાર કામગીરી કરી છે તો જોઈ શકો એને ખબર નથી વિડીયો બનાવતો હતો કાંઈ વાંધો રે ભાઈ વિડીયો બની ગયો છે એક નંબર જો ભાઈ પ્રિન્સભાઈ દેખાડે થઈ ગયું વાહ ભાઈ આ લઈ લે જઈ લે ઉપર લઈ લે ઉપર આવો ભાઈ તારા ઓલા મોટા વાળા વિડીયોમાં વ્યૂ જ ન એટલા બધા કપડા બગડી ગયા છે અને સ્લેબ ઘણો કામ ચાલુ થઈ ગયું અને જો ભાઈ સામે કામ કરે એ જ છે લેબોરેટરીના કામ કારીગર જય ભાઈ તું કેમ આવ્યો ભાઈ હરકી રીતે કામ કરજો ઘરનું કામ છે ઘરનું કામ છે એ ઉભો રે 2 મિનિટ તને ધંધામાં પેળાય ન હોય એક પરેશભાઈ બોલાવ ભાઈનભાઈ ધુરંધર કારીગર આયા છે ગોવિંદ દાદા સાથે આખું ભરાઈ ગયું હે અહીંયા રૂમે પહોંચ્યા હાલો હું તમને દેખાડું અત્યારે ભાઈ 5:30 વાગી ગયા છે ભાઈ અમે ભાઈ સ્લેબ થોડો મોડો પૂરો થયો હતો પણ થઈ ગયો તો એટલે તમને દેખાડું છું જો અહીંયા જો બગડ્યું છે પૂરું આ સ્લેબનું કામ સંપૂર્ણ થઈ ગયું અને હવે તમને ફાઇનલી ભાઈ ધાબુ દેખાડું મારા સબસ્ક્રાઈબર મિત્રો ઓય ભાઈ સાહેબ જો અહીંયા તારીખમાં દીધી છે 9/2
26 એને જો અહીંયા આખું ધાબુ ભરાઈ ગયું. રેડ પાઈ દીધો ના નથી જરૂર. હવે કાંઈ ફાટેલ ને પૂરશે હવે કાંઈ ન થાય. હા સાહેબ આવી ગયો એનું. તો ભાઈ આટલું ધાબુ ભરાઈ ગયું આખું સંપૂર્ણ. અહીંયા દાદરા ભરાઈ ગયા જો ટપ્પો. આ ભીનું છે હો થોડું. આ નાના પગથિયા બને એવું લાગે ને કા? ના સીધા ઉપર વહી જાય. સીધા ઉપર હોય સારું. હાલો ભાઈ હવે નીચે જઈને કામ કરું. તો બાય બાય. સાંજનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ભાઈ બધી આ લાલ જો મસ્ત શાંત થઈ ગઈ છે. અને અહીંયા ભાઈ છે તમે જોઈ શકો ધાબુ જે અત્યારે હમણાં બનેલું. અને ભાઈ ભાવિનભાઈ અહીંયા બેઠા છે શાંતિથી મોબાઈલ. આજ ભાઈ ઘણું કામ કર્યું, સ્લેબ ભરી નાખ્યો છે. અને તમે ભાઈ વિડીયો તમને સ્લેબ વાળો ગમ્યો તો પ્લીઝ ભાઈ લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે ભાઈ લખી દેજો કોમેન્ટમાં. વાહ જય રામાપીર ભાઈ, જય રામાપીર લખી નાખ્યો કોમેન્ટમાં. ભાઈ અમારા ઘરની સામે ભાઈ આ મંદિર છે, બહુ જોરદાર લાગે, ઉઠતા વેર તે મંદિર દેખાય. તો ભાઈ આ રીતે તમે ભાઈ વિડીયોમાં ભાઈ આવી રીતે બન્યા રહેજો, સપોર્ટ કરો. અને 2 દી ભાઈ વ્લોગ ન થાય. હવે ભાઈ અમે ટાઈમ ફેરવવાના છે. વ્લોગ ભાઈ 8:30-9 વાગે આવશે સાંજના રાતના. એટલે ભાઈ ત્યારે વિડીયો આવતો બધાય ભાઈ ખાસ નોંધ લેવી. 8:30 યા 9 વાગે આવશે વિડીયો. તો ત્યારે અમે વિડીયો મેકશું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. મળીએ કાલના નવા વિડીયોમાં. વ્લોગ નાનો બન્યો છે પણ સારો બન્યો છે. મળીએ કાલ.